ગોરવાની ચંદ્રલોક સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને લોકોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકા ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલ ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે। ગંદુ પાણી મિક્સ થવાના કારણે નાના બાળકો, વૃદ્ધોને વારંવાર બીમારીનો ભોગ બને છે। આ બાબતની જાણ કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોને પણ વારંવાર જાણ કરેલ છે, તેમ છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવેલ નથી। ત્યારે સ્થાનિકોએ કાળી પટ્ટી પહેરી તેમજ થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિસ્તાર ચંદ્રલોક સોસાયટી ગંદુ પાણી આવવાનું સમસ્યા છે। 15 દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે। કમ્પ્લેન કરવા છતાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। આજે અમે આ પગલાં લેવાનું કારણ આ જ છે, કોઈ કોર્પોરેશન એક્શન લેવામાં નથી આવ્યું। ચૂંટણી થયા પછી એમનું દર્શન બી આજ સુધી નથી થયું। 2 થી 3 વર્ષ થઈ ગયું, ગટરનું સાફ સફાઈ નથી થઈ। આજે તમે ખોલીને જોશો ટોટલી બ્લોકેજ છે, એક લાઈનની ગટરો બ્લોકેજ છે। કમ્પ્લેન કરીએ છીએ, ખોલીને આવી, કાલે બી ખોલીને આવીને જોઈને જતા રહ્યા, કોઈ એક્શન નથી લેવાતું। પાણી ગંદુ આવે છે, ખરેખર પીવા લાયક નહીં, ઘરનું કોઈ કામ કરવા લાયક પાણી નથી। સ્મેલ આવે છે, જે ગટરનું પાણી કેવી સ્મેલ આવે એવી રીતે સ્મેલ આવે છે। કોને રજૂઆત કરી આપણે? ટોટલી સોસાયટીના લોકોએ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે। વારંવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ એક્શન નથી। છેલ્લે અમારે શું એક્શન લેવું પડે છે? ટેન્કર, પ્રાઇવેટ ટેન્કર બોલાવીને પાણી પીવાનું ભરવું પડે, કેમ કે ઘરે નાના છોકરાઓ છે, બુઝુર્ગો છે, એ લોકો બીમાર પડી ગયા છે। તો અમારે બહારથી પ્રાઇવેટ ટેન્કરો બોલાવીને પાણી યુઝ કરવું પડે। પાણીનો ત્રાસ નથી રહ્યો છે, જોવાલાયક તો શું, પીવા લાયક કે કંઈ કામમાં યુઝ પણ નથી આવી શકતો। અને પ્લસ અમે એટલી બધી ફરિયાદો કરી છે, કોર્પોરેટરો પાસે જવાબ માંગ્યા છે કે ભાઈ પાણીનું શું કરવાનું, આટલું બધું પાણી આવે, ચૈત્ર મહિનો છે, લોકોને અપવાસ લાગે છે, બુઝુર્ગો ઘરમાં છે, નાના બચ્ચા છે, તો આ બધાનો અમારે યુઝ કેવી રીતે કરવાનો, પાણી કેવી રીતે કરશે? માટલા ફોડીને કર્યું। આજે આ માટલા આટલા મોંઘા અમારો ફોડતા અમારો જીવ ચાલે કે ભાઈ આટલા મોંઘા માટલા ફોડીને વિરોધ કરવો પડે, તો શું એમના ઘરમાં એમની બહેરીઓને કશામાં પ્રયોગ નથી થતો? એમને ઘરમાં કંઈ ખબર નથી પડતી કે ઘરમાં પાણીનો યુઝ કેટલી વાર થવો જોઈએ છે કે ક્યારે થાય છે? એ એમને ખબર નથી પડતી। ખબર કોર્પોરેટરોવાળાને ક્યાં જોગાઈને પડ્યા છે લોકો? શું આરામ ફરમાવવા માટે, એમને પગાર લેવા માટે કોર્પોરેટરમાં અમે મોકલી આપ્યા છે? તો એમને જવાબ આપો કે શું માટે તમે આ બધું કરી રહ્યા છો? કે કેમ વર્ષમાં તમે ચૂંટણી પછી તમે કોઈ દાડો અમને દર્શન આપ્યા છે કે ભાઈ ચાલો શું જવાબ છે, ચંદ્રલોકમાં કેવી પરિસ્થિતિ છે, કેવી હાલતમાં રહે છે, એ કોઈ દિવસ જોવા નીકળ્યા છે ખરા? ના, કારણ અમારી ફરજ પતી ગઈ, અમને વોટ મળી ગયો છે, અમારે હવે કોઈ જરૂર નથી। આ હિસાબથી એ લોકો ફરતા હોય તો હવે એ લોકોને કહી દેજો કે આજ પછી કોઈ ચંદ્રલોકમાં તમને ભાજપના હિસાબે વોટ નહીં મળે। શું નામમાં છે? તમારે જે કંઈ કરવું હોય, પગલાં લેવા હોય તો વર્ષમાં 4 વાર તો તમારે ગટરો સાફ કરાવવી પડશે। પાણી આવે છે કે નહીં એ તમારે ચેક કરવું જ પડશે। ભીતર હરિરામ હરે કૃષ્ણ કરવા બેસી જજો। પાણી અમને કલાક આપવાનો બદલે તમારે 45 મિનિટ પાણી આપે, और 45 મિનિટમાં અમે પાણી ભરીએ કે કપડાં ધોઈએ કે વાસણ કરીએ કે ઘરના કામ કરીએ, શું કરીએ? સવારમાં એક તો બચ્ચા હોય, એમને સ્કૂલે મોકલવાનો ટાઈમ હોય તો એમની સેવા કરીએ, બુઝુર્ગોની સેવા કરીએ કે પાણી ભરીએ, શું કરીએ? અને તેમાં પાણી ખોલવાવાળાને અમે કહીએ છીએ કે અમને પાણી અડધો આંટો, 1 આંટો વધારે ખોલ, તો કે નહીં ખુલે, અમને ઉપરથી ઓર્ડર નથી। તો શું પહેલા ઓર્ડરો હતા, હવે નથી? શા માટે હવે નથી? અમને એ જવાબ આપો। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું ચંદ્રલોક સોસાયટી કે જેમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણીની સમસ્યા હતી। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલે કે ધારાસભ્યશ્રીને, કોર્પોરેટરશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી, સાથે સાથે વહીવટી પાંખને પણ કહેવામાં આવ્યું, પણ આ તંત્ર જે છે ઘોર નિંદ્રાની અંદર છે। આજે તમે જુઓ, એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, લોકોને પીવાના પાણી નથી મળી રહ્યા, અને બીજી બાજુ આપણે વાત કરીએ સ્માર્ટ સિટીની। અરે ભાઈ, સ્માર્ટ સિટી છોડો, લોકોને એક ટાઈમ પીવાનું પાણી આપો। તમે કહેતા 24/7 પાણી મળશે, 1 કલાક પાણી મળે તો પણ બહુ છે। આજે તમે જુઓ કે આજે અમને પાણી નથી મળતું, એટલે સ્થાનિક લોકો, મહિલાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી માટલા ફોડ્યા અને તમે વેલણ અને થાળી ખખડાવી અને આજે એનો વિરોધ પ્રદર્શન કર્યો છે।